આગળ વાત કરવી છે ઇકો સેન્સિટિવ ઝોન. એવું કહેવાય છે કે ક્યાંય પણ કોઈ પણ જંગલી જાનવર વસતા હોય અને એની સાથે માનવ વસાહત હોય, પણ સાહેબ ગીર અને એની વાત જ જુદી છે, કાઠિયાવાડના ખમીરની વાત જુદી છે કે જ્યાં સિંહ અને માનવ બંને એકબીજાના પર્યાય બનીને રહે છે. હંમેશાથી માણસ સિંહના સંવર્ધન સાથે જોડાતો આવ્યો છે. પછી એના પશુને મારી નાખે તો પણ ક્યારેય માલધારી ફરિયાદ નથી કરતો અથવા તો સિંહ ઉપર ક્યારેય પ્રહાર નથી કરતો. હા, છેલ્લા થોડા સમયથી પજવણીના વિડીયો સામે આવી રહ્યા છે ને એના જ કારણે એક ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાની વાત થઈ છે ને ત્યારથી જ એનો વિરોધ શરૂ થયો છે. 45 થી વધારે ગામડાઓ એવા છે જે વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ બધા સાથે મળી અને વિરોધ કરી રહ્યા છે. ખનન બેફામથી ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ. એની શરૂઆત 9 તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે.